નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરની સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અસ્માને થોડા સમય પહેલા અકસ્માત નડ્યો હતો, જેમાં ટૂંકી સારવાર બાદ અસ્માનું મોત નીપજ્યું છે. વડોદરામાં સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની વતની અસ્મા અબ્દુલ રહીમ થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ સોમા તળાવ 4 રસ્તા પાસે આવેલ ગોકુલનગર પોતાના ઘરે જતા સોમા તળાવ 4 રસ્તા પાસે કોર્પોરેશનની કચરાની ગાડીના ડ્રાઈવર દ્વારા અસ્માને અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ તાત્કાલિક સવિતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં થોડા દિવસ સારવાર બાદ ગઈકાલે અસ્માનું મોત નીપજ્યું હતું, જેને આજરોજ એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. 13 તારીખે સવિતા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી 3:30 વાગે ને સોમા તલાવ પાસે જીએમસીના જે કચરાની ગાડી હતી એ કચરાની ગાડીવાળાએ આ છોકરીની જોડે એક્સિડન્ટ કર્યું. ત્યાર પછી એ છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં 7 વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે, ને ત્યાં આગળ એડમિટ કરેલી અને કાલે 4 વાગે આ છોકરીનો ઇંતકાલ થઈ ગયો છે. શું માનો છો, કોની ભૂલ હતી એમાં? ભૂલ છે કે બીએમસીના ગાડીવાળાની ભૂલ છે, કચરાવાળાની. પોલીસ ફરિયાદ થઈ છે? આ પોલીસ ફરિયાદી કરી હતી, આપણે કપુરાઈ પોલીસ સ્ટેશનની અંદર એમને જાણ કરી હતી ડૉક્ટરે, ને પોલીસ આવી હતી, પંચકેસ કરી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.